સો ગુડ મોર્નિંગ, કેમ છો? સવારનો સમય છે, નાસ્તાનો સમય છે ને. હવે તમને લઈ જઈશું નાસ્તા તરફ. નાસ્તો શું બની રહ્યું છે પહેલાં એ બતાવશું અને પછી બતાવશું નાસ્તો કેવી રીતે થઈ રહ્યો છે ને કોણ કોણ ખાઈ રહ્યું છે. મારો લોટીઓ ઉઠી ગયો છે. લોટીઓ બહુ ઊંઘે છે અને હવે ઉઠી ગયો છે. તો નીચે ઉતારીએ અને નીચે લગભગ નાસ્તો બનવાની તૈયારીમાં છે. ઓલમોસ્ટ સો આવીએ આપણા મિની રસોડામાં. મિની રસોડું એટલે આપણું વૃદ્ધાશ્રમનું રસોડું, જ્યાં આગળ અત્યારે ગરમા ગરમ ભજીયા બની ગયા છે. વાહ! અને અમારા રમેશ કાકા બનાવી રહ્યા છે ચા. ઈશાના પપ્પા અમારા મહારાજ ભજીયા બનાવતા બનાવતા ચાની મજા માણી રહ્યા છે. તો ઓલમોસ્ટ બધા અહીંયા જોડાઈ ગયા છે બ્રેકફાસ્ટ માટે અને લગભગ હવે 2 મિનિટમાં એમનો નાસ્તો શરૂ થવાનો છે. કોલ સેટ. તમે લોકો નાસ્તાની રાહ જોઈ રહ્યા છો? પીરસવાની રાહ જોઈ રહ્યા છો? અચ્છા, વેરી ગુડ. મને એમ કે નાસ્તાની મોડા જોરથી એવું લાગ્યું કે નાસ્તાની રાહ જોઈ રહ્યા છો. બંને હા, સાચું આવ્યું. સો બધા જ આપણા જે કેમ્પના વોલેન્ટિયર્સ છે એ પણ મોર્નિંગમાં સવારે મોર્નિંગ હડલ માટે રેડી થઈ ગયા છે. અને નાસ્તો શરૂ થાય એ પહેલાં અહીંયા સરસ મજાના મ્યુઝિક સાથે મસ્તી થઈ રહી છે. બન્યા રહો વિડીયોની અંદર. મને છે તું ના જો જાઉં જા 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 ડોટ જા. પીએસઆઈ કોન્સ્ટેબલ ઉપર કૂદી રહ્યા છે. તમારા ઉઠી ગયા છે સાહેબ? શું કહે છો? ગુડ મોર્નિંગ. હમણાં ઉઠ્યા છો? ઘેર ફ્રેશ થવા જશો? સાહેબ અમારા બાજુના ગામના છે, ખાટલીના, એટલે અમને જોકે વાર નહીં લાગે. અડધો કલાકમાં પાછા. આ તો રજા ને તમારે ત્યાં? યસ. તો દરરોજ આ સમય હોય છે સવારે લગભગ 7 સાડા 7ની આસપાસમાં બધા જ બ્રેકફાસ્ટ માટે અહીંયા એકત્રિત થાય છે. અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જેનું નામ છે ને ગુજરાતના તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના તમામ વડીલો માટે નિઃશુલ્ક વ્યવસ્થા છે. અને આ બધું જ ચાલે છે સોશિયલ મીડિયાના માધ્યમથી. એટલે કે આપણા ફેસબુક, આપણા ઇન્સ્ટા અને આપણા યુટ્યુબના સપોર્ટર મિત્રોના સહકારથી આ બધી જ પ્રવૃત્તિ ચાલી રહી છે. તો કેવી લાગી રહી છે ચોક્કસથી કોમેન્ટ કરતા રહીજો. ને અત્યારે જે આપણા જે દીકરા દીકરીઓ છે બધા જ વડીલો માટે નાસ્તા પીરસવાની વ્યવસ્થા કરી રહ્યા છે. સો લગભગ 10-15 મિનિટની અંદર તમામ વડીલોને નાસ્તો મળી જવાનો છે. સૌરભ કાકાનો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં ચા અને ભજીયા. જય માતાજી. અમારી કમલાબાઈ પણ ચા માટે તૈયાર થઈ ગઈ છે. યસ કમલાબાઈ. ચાંગલા કમલાબાઈ ચાંગલા આયગા. નાસ્તા કરો, નાસ્તા કરો. શું નામ તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ. કઈ ના છો? અમદાવાદ. અમદાવાદ. યસ. શાહ સાહેબ. નટુભાઈ શાહ. વસો. જય માતાજી, જય માતાજી. બોલ. ગુડ મોર્નિંગ બાપુ. કેવું રહ્યું? બસ મસ્ત ચાલે છે. ઝુંબા કરાયા સવારમાં. હવે નાસ્તાનો પ્રોગ્રામ છે. અમારા છોકરા સૌ કરે છે અને બસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અંદર આપી દો, અંદર બેડીશ. સો અંદર બી અમારા સીતાબા છે. સીતાબાને બી નાસ્તો આપવાનો છે સવારે સવારે મોર્નિંગમાં. સીતાબા મજા? તબિયત સારી છે ને? ક્યાં મળવાનું? હવે સંકુલે જવાનું છે. કાલ તું શેના વિશે બોલ્યો તેમ કેમ? અને એજ્યુકેશન વિશે બોલેલો. શું બોલ્યો એજ્યુકેશન વિશે? પરંપરાગત જે શિક્ષણ હતું ને આજકાલનું શિક્ષણ હતું એમાં જે ડિફરન્સ એમાં તો હું કરી શકું તું?
તું પરંપરાગતમાં તું પાછો જઈ શકવાનું નહીં તો તારે તો કમ્પલસરી આ જ શિક્ષણમાં ભણવું પડશે. તારી ઈચ્છા ઘણી હોય કે ભાઈ પરંપરાગત શિક્ષણમાં તારે જવાની ઈચ્છા હોય પણ મેળ આવવાનું નહીં. ફરી પાછું તારે ગામડે જવું પડશે. તું યાર ચારુ શહેરમાં ભણવા આવો તો પરંપરાગતની વાત કરું. તારી લાગણી એની સાથે જોડેલી છે. અરે એમ નહીં, કારણ કે પહેલાનું જે શિક્ષણ હતું ને અત્યારના શિક્ષણમાં ઘણો ડિફરન્સ થઈ ગયો એવું તને કોને કીધું એવું? છે. અરે આપણે જોઈ રહીએ જ છીએ. એટલે પહેલા કેવું હતું? પહેલા પહેલા તો ગુરુ અને શિષ્ય, ગુરુના આશ્રમમાં શિષ્ય ભણવા માટે જતા. અચ્છા, આજકાલ તો કેવા બિલ્ડિંગ બની ગયા. કેવા બિલ્ડિંગ બને? આવા બિલ્ડિંગ બને? વાત સાચી છે. તમે જ બંધાવ્યા છે ને? એવું છે? કેવું રહ્યું તાર 2-3 દિવસ? મજા આવી? એકદમ મજા આવે. એવું? તારું ગામ કયું? ભાવનગર પાસે, ગારિયાદર પાસે, ગારિયાદર. મોરબા. તારા ઘરે આવવાનું શું જમવા? હા, તો સુરત આવજો. એટલે તું બોલાવો મને ભાવનગર. એડ્રેસ ભાવનગર નું આપ. ના, રહેવાનું સુરત. સુરતમાં કઈ જગ્યાએ? શિવાલિક હાઇટ્સ, A304. ક્યાં આપણે શિવાલિક હાઇટ્સ ક્યાં આવ્યું આખા સુરતમાં? મોટાવરા હા, છે. તો એ બોલ ને યાર, એ કોણ બોલશે? તાપીનો પુલ ઉતરો એટલે પહેલું જ બિલ્ડિંગ આવે એવું છે? શિવાલિક હાઇટ્સ. ઓકે.